શું ગુસ્સો એ સ્વભાવ છે? ગુસ્સો તમને ગમે? આમાંથી કેટલાને ગુસ્સો ગમે? ગુસ્સો મારો મૂળ ક્રિયા મારી નથી, એ મારી સહજ ક્રિયા નથી, તો એ મારો સ્વભાવ નથી. ગુસ્સો સ્વભાવમાં હોઈએ ત્યારે આવે કે અભાવમાં હોઈએ ત્યારે આવે? અભાવમાં હોઈએ ત્યારે આવે, કાં પ્રભાવમાં હોઈએ ત્યારે આવે. ગુસ્સાની એક સરસ ડેફિનેશન અહીંયા છે. મારો ગુસ્સો એ મારી અક્ષમતાનું પ્રદર્શન છે. મારામાં કોઈ અક્ષમતા છે. માનવ તરીકે જે સ્વરૂપમાં હું પ્રગટ થવો જોઈએ પ્રગટ મારામાં હજી નથી થયું, એટલે હું અસક્ષમ થયો કે સક્ષમ? અસક્ષમ થયો. એ અક્ષમતાનું પ્રદર્શન આપણે જે સ્વરૂપે કરીએ અને કીધું ગુસ્સો. તો જે દિવસે હું ક્ષમતાયુક્ત બનીશ, યોગ્ય બનીશ, બીજું અહીંયા અયોગ્યતા પણ કહેવાય, અયોગ્યતા અથવા તો અક્ષમતાનું પ્રદર્શન જે છે એ ગુસ્સો છે. તો ગુસ્સો એ માનવીય સ્વભાવ નથી, અમાનવીય સ્વભાવ છે. આને બહુ વ્યવસ્થિત રીતે ચકાસવામાં આવે. કોઈ એક એવું માનવ નહીં હોય કે એક ગુસ્સા સાથે પ્રગટ થાય અને એનો બધા સ્વીકાર કરે. અસંભવ છે. તો ગુસ્સો એ આપણી પોતાની મૂળ સ્થિતિ નથી. માણસ એ ગુસ્સામાંથી નીકળી અને શાંત સ્વભાવમાં જવા માંગે છે. કેમ જવું એને ખબર નથી. ત્યાં સુધી એ અયોગ્ય છે, અક્ષમ છે, એટલે નથી ખબર. જે દિવસે એ યોગ્ય અને ક્ષમતા કેળવી લેશે ત્યાર પછી ગુસ્સો અસંભવ ઘટના છે. માનવની મૂળ સ્વભાવની સ્થિતિમાં ગુસ્સો અસંભવ છે. જ્યારે સ્વભાવ ગતિમાં આવી જાય ત્યારે અભાવ ગતિમાં ગુસ્સો આવવો નિશ્ચિત છે. Follow for more.